પણ જ્યારે એને કથામાં બેસાડો તો એનો ચહેરો આખો જુદો જ હોય. લગ્નમાં એટલા ખુશ ન હોય, કોઈના વરઘોડામાં એટલા ખુશ ન હોય, 56 ભોગ જમતા હોય ત્યારે એટલા ખુશ ન હોય, પણ એ વ્યક્તિનો તમે ખાનગીમાં ફોટો પાડો તો કથામાં જેટલા ખુશ હોય એવા ખુશ બીજે ક્યાંય ન હોય. માટે એનો મતલબ શું છે કે ઘણાનું જીવન કથા છે. તો સંતો કહે છે કે મારું ને તમારું પણ જીવન આપણે કથા બનાવવાનું છે. એટલા માટે કથા ક્યારે સાંભળવાની છે તો કે બાળપણમાં, યુવાનીમાં, વૃદ્ધાશ્રમમાં એ બધી વાતો જવા દો. અત્યારે જે અવસ્થામાં છો ત્યાંથી શરૂઆત કરી દો. જ્યારથી ખબર પડે કે કથાનું આટલું બધું મહત્ત્વ છે એ ક્ષણેથી કથા સાંભળવાનું શરૂઆત કરી દો. બાળપણમાં સાંભળશો તો ધ્રુવની જેમ 5 વર્ષમાં ભગવાન મળી જશે. યુવાનીમાં સાંભળશો તો મીરાબાઈની જેમ ભગવાન મળી જશે. અને વૃદ્ધાશ્રમમાં જો એમ કહેવાય કે ભક્તિની શરૂઆત કરશો તો સબરીના ઘેર જેમ રામ પધાર્યા એમ આપણા પણ ઘેર રામ પધારી શકે. પણ સબરી જેવો વિશ્વાસ હોય તો, સબરીના જેવો ભરોસો હોય તો મારે ને તમારા ઘેર પણ રામ આવવા માટે તૈયાર છે. માટે બાળપણમાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં જ્યારે પણ અવસર મળે ત્યારે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિચિત્ત સમાશ્રયેત. હરિચિત્ત સમાશ્રયેત. તો કે કથા સાંભળશો તો થશે શું? તો કે કથા સાંભળવા માત્રથી તમારા ચિત્તની અંદર ભગવાન બિરાજમાન થઈ જશે. અને જેના હૃદયમાં ભગવાન બિરાજમાન થઈ જાય ત્યાંથી અંધારા દૂર થઈ જાય ને અજવાળું થઈ જાય, પ્રકાશ થઈ જાય. તો આપણા જીવનમાં પ્રકાશ લાવવા માટે જ ભગવાનની કથા સાંભળવાની છે. ભગવાનને આપણા અંદર પ્રવેશવાના ઘણા બધા રસ્તા છે. કહેવાય કે ભગવાનના જ્યારે દર્શન કરવા જઈએ ને ત્યારે ભગવાન આપણી આંખ દ્વારા આપણા હૃદયમાં જાય છે. સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતા હો. જ્યારે દર્શન કરવા જઈએ ને તો ભગવાનને જોઈએ ને એટલે ભગવાન આંખ દ્વારા આપણા હૃદયમાં જાય છે. જ્યારે ભગવાનની કથામાં બેસીએ ને ત્યારે ભગવાન કાન દ્વારા હૃદયમાં જાય છે. અને જ્યારે ભગવાનના ભજન ગઈએ, ધૂન ગઈએ, ભગવાનનું નામ લઈએ ને ત્યારે ભગવાન મુખ દ્વારા હૃદયમાં જાય છે. તો અલગ અલગ રીત છે, પણ ગમે તેમ કરીને ભગવાન જેના હૃદયની અંદર બિરાજમાન થઈ જાય એનું કલ્યાણ થાય છે. પણ સંતો કહે છે કે આજે આપણે દર્શન કરીએ છીએ જગતનું, સાંભળીએ છીએ બધું જગતનું, બોલીએ છીએ જગતની વાતો, એટલે ભગવાન હૃદયની અંદર બિરાજમાન રહેતા નથી. અને ભગવાન હૃદયની અંદર બિરાજમાન નથી એટલે જીવનમાં દુઃખ છે. કારણ કે આપણને આખી દુનિયા ગમે છે, બધું ગમે, પણ ભગવાનને હૃદયમાં બિરાજમાન કરવા ગમતા નથી. કારણ કે આપણને એમ લાગે છે કે ફલાણા પૈસાવાળા ભાઈ છે એની જોડે મિત્રતા કરશું ને તો વાંધો નહીં આવે. ફલાણો માણસ બહુ મોટો છે એના વખાણ કરશું તો આપણને વાંધો નહીં આવે, એના વખાણ કરીએ તો મજા આવશે. ભગવાનના વખાણ કરવામાં શું મળશે? ફલાણા ભાઈની વાતો સાંભળીશું તો એમ કહ્યું કે જીવનમાં કામ આવશે. ભગવાનની વાતો સાંભળીને કામ શું આવશે? બીજાને જોઈશું તો એમ કહેવાય કે કંઈક સારું લાગશે. ભગવાનને જોવામાં શું મળશે? એટલે બહારનું જોયા કરીએ છીએ, બહારનું સાંભળ્યા કરીએ છીએ, બહારને રાજી કરવા માટે બોલ્યા કરીએ છીએ. એક બેન હતા ને, પોતાના ઘરમાં બહુ મોટી સરસ મજાની ગાડી લાવ્યા. સાંભળો છો ને બધા? એ ગાડી લઈને બેન નીકળ્યા. ડ્રાઈવરને કીધું કે ડ્રાઈવર ગાડી ચલાવો. અને બેન પાછળની સીટમાં બેઠા અને સોસાયટીમાં વટ પાડવા નીકળ્યા કે ગાડી લઈને ચાલો. થોડા આગળ ગયા તો કાકા કાકી દેખાયા, સામેથી આવતા હતા. ઓહો, મારા કાકા કાકી આવ્યા. નવી ગાડી લીધી છે, કાકા કાકી બેસી જાઓ. તો બેસાડી લીધા. ગાડી થોડી આગળ ગઈ તો મામા મામી દેખાયા. અરે ઓહો, મામા મામી, બેસાડી લીધા. થોડા આગળ ગયા તો દાદા દાદી પણ આવતા હતા. મંદિરે દર્શન કરવા ગયા હતા. દાદા બેસો, દાદી બેસો. હવે ગાડીમાં જગ્યા નથી તો એ પરાણે ડેકીમાં બેસાડ્યા. હવે આગળ નીકળ્યા ત્યારે વેવણ અને વેવાઈ આવ્યા. ઓહો, પધારો પધારો, બેસો બેસો. અરે પણ ક્યાં બેસશું?
વેવાઈ તો ફિટ થઈ ગયા ડેકીમાં, વેવાણ ક્યાં બેસે? અરે કે બેસો બેસો. અરે પણ ક્યાં બેસીએ? તો ડ્રાઈવરને કીધું તું ઉતરી જા, તારી જગ્યામાં બેસાડ દે. વેવાણને ચલાવતા આવડતું નથી તો એ બેસાડી દીધા. આ જેવી દશા આ બેનની થઈ છે ને એવી દશા આપણા બધાની થઈ છે. હૃદયમાં બધાને બેસાડી દીધા છે, પણ જે ચલાવવા વાળો છે ભગવાનને ઉતારી દીધા છે. બધા ગમે છે બેસાડવા, પણ ભગવાન બેસાડવો ગમતો નથી. એટલે ગાડી આપણી બરોબર ચાલતી નથી, કારણ કે ના આવડે એ ગાડી ચલાવે તો શું થાય? ભટકાવે. એમાં આખી દુનિયાને હૃદયમાં બેસાડવા માટે આપણી માટે જગ્યા છે આપણી પાસે, પણ ભગવાન માટે આપણી પાસે જ સમય નથી, હૃદયમાં જગ્યા નથી. એટલા માટે દિવસોના દિવસો ક્યાં વીતી જાય છે ઘણીવાર તો યાદે નથી આવતું. આ તો કોઈક સામે મળે ત્યારે કે જય શ્રી કૃષ્ણ, ત્યારે યાદ આવે હા જય શ્રી કૃષ્ણ. નહીં તો આખો દિવસ કામમાં ને કામમાં, કામમાં ને કામમાં ક્યાંય નીકળી જાય છે ખબર પડતી નથી. એટલા માટે સદગુરુની જરૂર છે કે સદગુરુને તમે જ્યારે સંગ કરો તો સદગુરુ પહેલાં માળા આપે ને કહે કે બેટા દિવસમાં 10 માળા તારે કરવાની કરવાની કરવાની. ગુરુ બનાવવા એનો મતલબ છે કે અત્યાર સુધી જેવું જીવ્યા એવું હવે નથી જીવવું, હવે જીવન બદલવું છે. કારણ કે મારા ને તમારા 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ ક્યાં વીતી જશે ખબર પણ પડશે નહીં. તો જાગી જાય કે નહીં હવે મારે સંસાર તરફ નથી દોડવું, હવે મારે ભગવાન તરફ જવું છે. એટલા માટે ગુરુની જરૂર પડે છે. તો ગુરુ ના શરણમાં જવું પડે તો ગુરુ પહેલા માળા આપે, મંત્ર આપે. બેટા રોજ 11 માળા કરવાની. એટલો સમય તો તમે ભગવાનનું નામ લો ને, પછી મનથી કરો કે કમને કરો, પણ 11 માળા કરવી નિયમ છે. ગુરુ મંત્ર લેવાથી છૂટવાતું નથી. એ મંત્રનો પછી જાપ કરો અને તમે 11 માળા રોજ કરો, પછી તમારે તમારા જીવનની ચિંતા ના કરવાની હોય. એ બધી ચિંતા એ મંત્ર કરે છે. તમે જેટલી માળા વધારે કરો એટલો તમારા ચહેરા ઉપર પ્રકાશ વધે, તમારા જીવનમાં આનંદ વધે. તમને ન ખબર હોય એવા ફાયદા તમારા જીવનમાં થાય. તમારા જીવનમાં થાય એવું નહીં, તમારો પગ કોકના ઘરમાં પડે ને તો એનું એ સારું થવા લાગે. પછી તમારે કોઈના આશીર્વાદની જરૂર ન પડે. તમારું હસવું, તમારું બોલવું, કોકના ઘેર જઈને ઊભું રહેવું ને એ કોકના માટે કલ્યાણનું સાધન થઈ જાય. કારણ કે ગુરુ કોઈ દિવસ ચેલો નથી બનાવતા. સાંભળજો, સાચો ગુરુ હોય ને કોઈ દિવસ ચેલો ન બનાવે. એ ગુરુ જ્યારે પણ બનાવે ને ત્યારે એ ચેલાને ગુરુ જ બનાવી દેશે, એને ગુરુ તત્વ આપી દેશે, એને પણ એના જેવો બનાવે છે. પારસનો સ્વભાવ છે કે લોખંડને અડે તો સોનું બનાવી દે, પણ પારસ ન બનાવે. પારસને લોખંડ અડે તો સોનું બનાવે, પણ પારસ ન બનાવે. પણ ગુરુ એક એવું તત્વ છે કે એની નજીક જઈએ ને તો આપણને ચેલો ન બનાવે, સોનું ન બનાવે, પણ ગુરુ તત્વ આપી દેશે, પોતાના જેવો બનાવી દેશે. એટલા માટે ગુરુનું મહત્વ આ દુનિયામાં સૌથી વધારે છે. માં કરતાં પણ વધારે મહત્વ ગુરુનું છે. કારણ કે માં ક્યારેક મોહમાં માયામાં દીકરાને સુવાડે છે કે બેટા સૂઈ જા, પણ ગુરુ કહે છે કે નહીં બેટા સુવાનું નથી, જાગ, સમય તારી પાસે નથી, બહુ થોડો સમય છે, માટે જગાડવાનું કામ ગુરુ કરે છે. એટલા માટે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. માટે આજે પરીક્ષિતજી મહારાજ પણ પોતાના જીવનમાં એક અપરાધ કરી બેઠા છે. સંતો કહે છે કે અપરાધ પરીક્ષિતજી મહારાજથી થયો છે એવો નહીં, આપણાથી પણ રોજ થાય છે. પણ આપણામાં અને પરીક્ષિતજી મહારાજમાં એટલો ફેર છે કે એને અપરાધ કર્યા પછી એને ખબર પડી ગઈ. આપણે ભૂલ કરીએ તો માનીએ છીએ ક્યાં? સામેવાળો કે અમે જોયું છે, અને કે હું હતો જ નહીં, અને તમે બોલ્યા હતા કે હું તો બોલું જ નહીં. આખા ગામમાં મારા જેવો ડાયો તો કોઈ નહીં કે હું તો ના બોલું. આપણે એક તો ભૂલ કરીએ, બીજું જીવનમાં કોઈ દિવસ ભૂલને માનતા નથી. પણ સંતો કહે છે કે જે આવું કરે છે એનું જીવન વ્યર્થ થાય છે. માટે પરીક્ષિતે શું કર્યું કે જેવો મુગટ કાઢ્યો એટલે ખબર પડી કે મારાથી ભૂલ થઈ ગઈ. તરત જ નક્કી કર્યું કે હવે મારે રાજકાજ નથી સંભાળવો, હવે મારે ત્યાગી દેવું છે, મારે જીવાય નહીં હવે. અને સ્વીકાર કર્યો કે મારાથી ભૂલ થઈ છે. અને ખબર પડી કે શ્રાપ મળ્યો છે. તેને એવું પ્રાર્થના ન કરી કે મારો શ્રાપ ટાળી નાખો, મારી ભૂલ થઈ ગઈ છે. કીધું કે નહીં, તમે જે કર્યું બરોબર કર્યું. 7 દિવસ મારી પાસે છે, હવે મરવાથી બચવાનું નથી, પણ 7 દિવસમાં એવું તો હું શું કરું કે મારું જીવન પવિત્ર બની જાય, શુદ્ધ બની જાય.
હું જ્યારે ભગવાન પાસે જાઉં, મારું મૃત્યુ થાય તો મને લેવા માટે કાળ ના આવે, પણ મને લેવા માટે ભગવાન કૃષ્ણ આવે. ભગવાનનો ભક્ત હોય એને લેવા માટે કૃષ્ણ આવે છે. શિવજીનો ભક્ત હોય એને લેવા માટે શિવજી આવે છે. માનો ભક્ત એને લેવા માટે મા આવે છે. અને જે કોઈના નથી થયા એને લેવા માટે યમરાજ આવે છે. એટલે ઘણા લોકો મૃત્યુ સમયે રડતા હોય છે. અને એ વખતે આખી જિંદગી નામ ના લીધું હોય એટલે એ વખતે ભગવાનનું નામ તો સૂજે જ નહીં. પણ અંત સમયમાં ભગવાનના નામ સિવાય બીજા કશામાં મન મારે ને તમારે નથી રાખવાનું. અને જે અંત સમયે ભગવાનમાં મન નથી રાખતા એની શું ગતિ થાય છે? ભાગવતમાં બહુ સરસ મજાની કથા છે. કહે છે કે આ પંચમ સ્કંદની અંદર પરમહંસોની કથા છે. એમાં ઋષભદેવજી મહારાજની કથા છે. સંતો કહે છે કે આ ઋષભદેવજી મહારાજ એટલું સરસ મજાનું એમ કહેવાય કે રાજ્ય કરે છે, રાજા છે આખા દેશના. અજનાબ ખંડ જે ભારત ભૂમિ છે એને અજનાબ ખંડ કહેવામાં આવતો હતો, એના ઋષભદેવજી રાજા છે. પોતાના 100 દીકરા છે, 100 સંતાન. પણ 50 વર્ષની ઉંમર થઈ ને એટલે આંખો ખુલી ગઈ કે 50 વર્ષ જીવનના વીતી ગયા, આટલા બધા સુખ ભોગવ્યા, આટલી બધી રાણીઓ, આવું મારું જીવન, 100 પુત્ર, પણ મનમાં તો શાંતિ જ નથી, મનમાં તો શાંતિ જ નથી. આ મન તો રોજ નવું માગે છે, એ ઠરતું નથી. એમ કહેવાય કે વાસનાઓની જેમ જેમ પૂર્તિ થાય ને એમ વધારે વાસના ભડકા ભરે છે. માટે વાસનાને શાંત કરવા માટે એ જગ્યા ઉપરથી ખસવું પડે છે. તો નક્કી કર્યું 50 વર્ષ ઉપર, 50 વર્ષ થાય પછી કેટલી ઉંમર થાય? 51. એ ઉંમર જ મને તમને કહે છે કે હવે વનમાં જવાની ઉંમર થઈ. 52, 53 અને 57, 58, 59, ત્યાં સુધી ન ગયા તો પછી 60 અને પછી 61, 62, 60 કહે છે આપણને કે તમે જો હજી નથી નીકળ્યા તો તમે સારા નથી. અરે નીકળો બહાર. માટે જીવનને મારે ને તમારે સુધારવાનું છે. 62, 63, 64, 65, 70 હજી સમય છે. 71 હજી તરવું હોય તો હજી સમય છે. હજી 72 હજી તર. માટે આ ઉંમર પણ મને ને તમને કહે છે કે વળો, ભગવાન તરફ વળો. તો 50 વર્ષની ઉંમરે એમ કહેવાય કે રાજકાજના કામ છોડી દીધા. પોતાનો દીકરો છે, 100 સંતાનો છે. 100 સંતાનોને કીધું કે સાંભળો, મારા જીવનનો અનુભવ કહું છું. આવડા મોટા મારા મહેલ, આખી દુનિયામાં મારું રાજ, આટલી બધી મારી રાણી, 100 મારા સંતાન, જીવનમાં મને કોઈ તકલીફ નથી. પણ સાંભળો, મારી સાચા જીવનનો અનુભવ કહું છું કે આ સંસારમાં સાર નથી. શંકર ભગવાન પણ પાર્વતીજીને કહે છે, બહુ સરસ મજાની ચોપાઈ છે, દરેકે યાદ રાખવા જેવી છે, ઘરમાં લખવા જેવી છે. શું કહે છે? એકલા બેઠા છે બંને જણા, અને શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હે ઉમા, સાંભળો, હું મારા જીવનનો અનુભવ તમને કહું છું. આ જેને સમજાઈ જાય એનું જીવનમાં કોઈ દિવસ ભૂલ કરે ને કોઈ દિવસ પાપ ન કરે, આ એક ચોપાઈ સમજાઈ જાય. શું કહે છે? ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, સત હરિ ભજન જગત સબ સપના, ઉમા કહું મેં અનુભવ અપના. બધા બોલો, ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના. બોલજો અને ધીરે ધીરે વિચારજો કે શું કહેવા માંગે છે. શંકર ભગવાન પાર્વતીજીને કહેશે, ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના. સાચું શું છે? સત હરિ ભજન, સત હરિ ભજન, સત હરિ ભજન, સત હરિ જગત સબ સપના, જગત સબ સપ, જગત સબ સપના.
હવે બધા ગાઓ. ઉમા કહું મેં અનુભવ અપના, उमा કહું મેં अनुभव अपना સત હરિ ભજન જગત સબ સપના. સત હરિ ભજન જગત સબ સપના. ઓ સત હરિ ભજન જગત સબ સપના. સત હરિ ભજન જગત સબ સપના. જે વાત શંકર ભગવાન માં પાર્વતીને કહેશે, જે વાત સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહેશે, એ જ વાત ઋષભદેવજી મહારાજ પોતાના સંતાનોને કહેશે કે સાંભળો, આ જગત એક સપનું છે. એક સપનું આ ચાલે છે ને બીજું સપનું આપણે જ્યારે સૂઈ જઈએ ને ત્યારે આવે છે. સપનું આવે છે ને બધાને, કોને કોને નથી આવતું? બધાને આવે. ઘણાને સપનું જોઈને સવારે ઉઠે એટલે યાદ જ ના રહે. તો સપનું બધાને આવે છે ને જેને સપનું ન આવે એને સંત કહેવાય. જેના વિચારો ન હોય ને એને સપનું ન આવે. નહીં તો જે વિચાર કરે એને સપનું આવે. પણ એવી અવસ્થા હોય છે સંતોની કે એને સપના ના આવે, કારણ કે એ સંકલ્પ વિકલ્પ નથી કરતા જીવનમાં. તો સપનું એક આપણે રાતે સૂઈ જઈએ એટલે સપનું આવે છે. સાંભળજો બધા. તો સપનામાં તો આપણે રાજા બની જઈએ અને આનંદ લેતા હોય. સપનામાં રાજા બની ગયો હોય, આજુબાજુમાં એમ કહેવાય કે અનેક દાસ હોય, દાસીઓ હોય, આપણી સેવા કરતા હોય. એમાં બાજુનો રાજા આપણા પર હુમલો કરે, આપણને મારવા આવે ને તલવાર લઈને આપણને જ્યાં મારે ત્યાં રાડ પડી જાય, બચાવો, અને જ્યાં આંખો ખુલે ત્યારે ખાટલામાં હોય. હા, કોઈ નથી. પણ એ વખતે ધબકારા તો વધી ગયા હોય છે. હો, જેની પાછળ સપનામાં કોઈ પડ્યું હોય, મરી ગયો, હા હા. ઘણા તો આજુબાજુવાળાને ખબર પડે કે આને કોઈ આવું સપનું આવ્યું છે. એમાં બાળકો તો ખાસ આખો દિવસ જે ચાલતું હોય રાતે એ કર્યા કરે. તો ખબર પડે, રાડું પાડે, આપી દે મને, મારું લઈ લીધું, આપી દે મને. આવું બાળકો બૂમ પાડતા હોય. મોટાની બૂમ અલગ હોય, નાના એની રીતે બૂમ પાડતા હોય. પણ કહેવાય કે સપનામાં તકલીફ પડી હોય, કે સપનામાં દુઃખ પડ્યું હોય, કે સપનામાં સુખ થયું હોય, એનો અંત ક્યારે આવે? તો કે જેવી આંખ ખુલે એટલે કશું હોય નહીં. ના કોઈ પાછળ પડ્યું હોય, તો સપનામાં કોઈ પાછળ પડ્યું હોય, સપનામાં કોઈ મારી નાખવા આવ્યું હોય, સપનામાં કોઈ દુઃખ પડ્યું હોય, એને દૂર કરવાનો રસ્તો કેટલો? રસ્તો કયો? તો સપનામાં કોઈ દુઃખ પડ્યું હોય એને દૂર કરવાનો રસ્તો એક જ છે કે ભાઈ આંખો ખોલી દે એટલે વાત પૂરી. એ સપનું ત્યારે પૂરું થાય કે જ્યારે આંખો ખુલે. અને અત્યારે આપણે બધા જે જોઈ રહ્યા છે એ પણ શંકર ભગવાન કહે છે કે સપનું છે. તો આ સપનું ક્યારે પૂરું થશે? પેલું આંખ ખુલે ત્યારે પૂરું થાય. આ સપનું આંખ બંધ થશે ને ત્યારે પૂરું થશે. જેવી આંખ બંધ થઈ તો કોણ માં કોણ બાપ, જેવા કર્મ કર્યા હશે ધળ દઈને એ બાજુ આપણને નાખવામાં આવશે કે હવે ઉપડો આગળ ગાડી. જ્યાં સુધી જેનો સંબંધ, જ્યાં સુધી જેના સાથે લેવા દેવા હોય, ગયા જન્મમાં કોકે તમારું સારું કર્યું હોય તો આ જન્મમાં તમે એની સેવા કરવા આવ્યા છો. ઘણા દુશ્મનોને એમ કહેવાય કે દુશ્મનાવટ થઈ હોય એવી, પણ સામાન્ય બદલો લેવાનું બાકી હોય એટલે બીજા જન્મમાં દીકરા થઈને આવે. દુશ્મની ચાલે. એમ થાય કે આ બાપ બેટો છે કે દુશ્મન છે. પણ ક્યાં સુધી? કે પેલું હોય ત્યાં સુધી. પછી જેવું પતે એટલે પાછું પૂરું. ઘણાને 20 વર્ષની દુશ્મની હોય, કે 20 વર્ષના દીકરા બાપ દીકરાના સંબંધ હોય. ઘણાના 40 વર્ષના, 80 વર્ષના. ઘણા બાળકો જેવો જન્મ થાય એવો મરી જાય, એવું જ એને કંઈક થઈ જાય. શું કામ? કારણ કે એનું એટલું જ હતું, એ કંઈક ખાલી તમને દુઃખી કરવા માટે કે કંઈક થોડા સુખી કરવા માટે આવ્યા હતા, પણ ઋણાનું બંધ પૂરું થયું એટલે પૂરું થઈ જાય. માટે પેલું સપનું આંખ ખુલે એટલે બંધ થાય ને આ જે આપણે જોઈ રહ્યા છે, આ બધું જે ચાલે છે એ પણ સપનું છે. આટલું સમજી જજો. આ સપનું ત્યારે પૂરું થશે કે જ્યારે આંખો બંધ થઈ જશે ને. અત્યારે આપણને જે માન મળે છે, સન્માન મળે છે, આવું બધું કશું થવાનું નથી. આપણા શરીરને કોઈ અડશે નહીં. તરત દવાખાનામાંથી બહાર નીકળો એટલે પછી આપણું નામ ના બોલાય કે બોડી લઈ લો. બોડી એક જ મિનિટમાં બોડી થઈ જઈએ આપણે. દીકરાની 10 લાખની કે 50 લાખની ગાડી હોય, કે ગાડીમાં નહીં, હવે પેલી ગાડી બધું મંગાવો, આ ગાડીમાં ના લઈ જવાય. જે બાપનું મિલકત છે, જે બાપે જ ગાડી લઈ આલી છે, બાપે ગાડીમાં પછી ના બેસે. અને બોલતા પણ નથી નામ. આ બોડી લઈ લો, એક જ મિનિટમાં નામ બામ બધું ઉડી જાય. બોડી લઈ લો અહીંયાથી.
વિચાર કરો. તો આ સપનું પૂરું થાય એના પહેલાં જાગી જજો. અને જે પરમાત્મા મને ને તમને આ સરસ મજાનું શરીર આપ્યું છે એનો ઉપયોગ કરી લેવાનો છે, એને રાજી કરી લેવાનો છે. તો જેવી આંખ બંધ થશે તો જગતને એમ લાગશે કે આ તો ગયા પણ આપણે ગયા નહીં હોય, આપણે માટે એક નવી દુનિયા ઊભી હશે. ભગવાન આપણો હાથ પકડીને લેવા માટે ઊભો હશે. અને ભજન નહીં કર્યું હોય તો કાળ યમરાજ ઊભો હશે દંડો લઈને, કે તને હાથ આપ્યા હતા સારા કામ કરવા માટે, ભગવાનના ભજન કરવા માટે, પણ તે હાથથી સારા કામ નથી કર્યા, કરો આગળ, હવે એના ઉપર દંડા મારું. કાન તમને ભગવાનની કથા સાંભળવા માટે આપ્યા હતા, પણ તમે નિંદા સાંભળી છે. ગરમ કરેલું તેલ એમ કહેવાય કે એ કાનમાં નાખવામાં આવે છે. જે મુખમાંથી ભગવાનનું નામ નથી નીકળ્યું એ મુખમાં અંગારા નાખવામાં આવે છે. ગરુડ પુરાણમાં વાંચો ને તો તમે તમારા શરીરથી જે કર્મ ખોટા કર્યા હોય, ભૂલ કરી હોય, એ બધી ભોગવવી પડે છે. એમાં જાત જાતના દંડ છે. માટે એ દંડમાં ન પડવું હોય ને એનાથી બચવું હોય તો એક જ રસ્તો છે કે ભગવાનના શરણમાં જઈએ અને ભગવાનનું પ્યારું નામ, મધુરું નામ મારા ને તમારા મુખ ઉપર આવે તો મારું ને તમારું પણ કલ્યાણ થાય. માટે આવો 2 મિનિટ માટે બધા પ્રેમ અને ભાવથી એ ભગવાનને યાદ કરીએ, ભગવાનનું નામ લઈએ ને પછી આગળ વધીએ. રાધે રાધે જય રાધે રાધે, 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 રાધે રાધે જય રાધે રાધે. ગોવિંદ રાધે ગોપાલ રાધે, ગોવિંદ રાધે ગોપાલ રાધે, ગોવિંદ રાધે ગોપાલ રાધે, ગોવિંદ રાધે ગોપાલ રાધે, રાધે રાધે જય રાધે 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 રાધે. હા ગોવિંદ રાધે ગોપાલ રાધે, ગોવિંદ રાધે ગોપાલ રાધે, ગોવિંદ રાધે ગોપાલ રાધે, ગોવિંદ રાધે ગોપાલ રાધે, રાધે રાધે જય રાધે 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 રાધે. તો આજે ઋષભદેવજી મહારાજ પોતાના સંતાનોને સમજાવે છે કે હવે મારે આ સંસારમાં રાજકાજ કરવું નથી. માટે આ સંસાર અસાર છે, એમાં મને ન લગાડશો, ભગવાનમાં લગાડો. તો હું તો સંન્યાસી બનીને જાઉં છું. તમને પણ પ્રેરણા આપું છું કે તમારામાંથી પણ કોઈએ આ સંસારમાં ન પડવું હોય ને ભગવાનના રસ્તે આવવું હોય તો મારી સાથે આવી શકો છો. તો કહેવાય છે કે 100માંથી 89 દીકરાઓ પોતાના પિતાની પાસે જાય છે, સાથે જાય છે કે અમારે પણ નથી રહેવું. જો અંતે પછતાવાનું જ હોય તો સંસારમાં પડવું જ નથી. જે બાકીના પુત્રો રહેશે એમાં એકનું નામ છે ભરતજી. તો કહેવાય કે સમગ્ર રાજકાજનું કામ એ ભરત રાજાને સોંપે છે કે બેટા તમે આ સંભાળજો, બહુ મોટું રાજ છે, મેં બહુ સરસ મજાનું કર્યું છે, મારાથી સારું કરજો તમે. ભરતજી કહે છે કે ભલે પિતાજી. અજિનાંબ ખંડના રાજા બને છે ભરતજી મહારાજ. વૃષભદેવજી જંગલમાં જાય છે, મોહમાયાથી દૂર થાય છે, પરમાત્મામાં ભળી જાય છે.
કહેવાય કે ભરતજી મહારાજ રાજગાદી પર બેઠા, કહેવાય કે એટલા બુદ્ધિશાળી, એટલા પરમાત્માના ભક્ત, એટલા તેજસ્વી હતા કે ધીરે 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 દેશમાં સુખ શાંતિ તો હતી, એના કરતી 4 ગણી વધી ગઈ. અને ભરત રાજાએ એવું રાજ્ય કર્યું કે આ દેશનું નામ પહેલા અજનાબ ખંડ હતું, પણ ભરત રાજાએ એવું રાજ કર્યું ત્યારથી આ દેશનું નામ ભારત પડ્યું છે. સાંભળો છો ને બધા? એ ભરત રાજાએ એવું રાજ કર્યું છે, એના નામ ઉપર આ દેશનું નામ ભારત પડ્યું છે. અને ભારતનો અર્થ થાય જ્ઞાન, અને રત એટલે જે હંમેશા જ્ઞાનમાં રત છે. ભાનો અર્થ થાય તેજ, જે હંમેશા તેજની પાછળ દોડે છે, અંધારા પાછળ નથી દોડતો. એ દેશનું નામ ભારત છે. એ ભારતમાં હોને તમે રહીએ છીએ. માટે આપણે બધા પણ કેવા હોવા જોઈએ? તેજ તરફ દોડવાનું છે, પરમાત્મા તરફ જાય, જે વાસના તરફ ન જાય, જે ઉપાસના તરફ જાય, જે ખાલી પોતાનું ન કરે, જે બધાનું સારું કરે, એને ભારત દેશનો વાસી કહેવામાં આવે છે. આ ભારત દેશ નામ પડે છે, એવું રાજ્ય કરે છે કે ડંકો વાગે છે ભારતનો. પણ એમની પણ ઉંમર 50 વર્ષ થઈ, 55 વર્ષ થઈ, ત્યારે એમને પણ ખ્યાલ આવ્યો કે આ સંસારમાં કંઈ નથી. આ સંસારની કીર્તિ, સંસારનું માન સન્માન, ભણતર, આ બધું ક્યાં સુધી? સંસારમાં છીએ ત્યાં સુધી. જેવું મૃત્યુ થાય પછી આ બધું કંઈ કામનું નથી. માટે અત્યાર સુધી જે કરવાનું તે કરી લીધું, પણ હવે મારે આગળની તૈયારી કરવી છે. માટે એ પણ પોતાના સંતાનોને બોલાવે છે અને કહે છે કે હવે આ રાજકાજ તમે સંભાળો, હું પણ જંગલમાં જઉં છું. માટે ભરત રાજા, જેના નામ ઉપર આખા દેશનું નામ પડ્યું, એના પાસે શું કમી હશે? છતાં પણ બધું છોડી જંગલમાં એક ઘાસની ઝૂંપડી બાંધીને રહેવા માટે જાય છે. ગુરુજીના આદેશ પ્રમાણે જાય છે, જંગલમાં ઝૂંપડી બનાવે છે અને એકાંત નિવાસ કરે છે. આપણા સંતો કહે છે કે જેને ભક્તિ તરફ આગળ વધવું હોય એને 2-4 નિયમોનું પાલન કરવું જોઈએ. એક તો થોડું મૌનનું પાલન કરવું જોઈએ. જેને ખરેખર ભગવાન તરફ જવું છે એને અઠવાડિયામાં 1 દિવસ મૌન રાખવું જોઈએ. ઘણા સંતો એવા હોય કે વર્ષમાં 1 મહિનો મૌન રાખે, અઠવાડિયામાં 1 દિવસ મૌન રાખે. તો આપણે પણ જો ભગવાન તરફ ગતિ કરવી હોય તો એવા અનુષ્ઠાનો કરવા જોઈએ કે મૌન રાખવું જોઈએ. બીજું છે કે એકાંતમાં રહેવાની ટેવ પાડવી જોઈએ. માણસે એકાંતમાં રહેવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે ઘણા લોકો એકાંતમાં રહી શકતા નથી, પણ જે ભગવાનનો ભક્ત હોય એને, જેને સાધના કરવી છે, એને થોડું એકાંતમાં રહેવાની પણ ટેવ પાડવી જ પડે. માટે એકાંતમાં રહેવા માટે ભરતજી મહારાજ જાય છે. પણ એકાંત બહુ ખતરનાક છે. આમ જુઓ તો બહુ સારું છે, જેને સાધના કરવી છે એના માટે સારું છે. પણ જો તમે થોડા મનને છોડી મૂક્યું તો મન એવું છે કે શાંતિથી બેસતું નથી. તમે બેઠા હોય ક્યાંય એકાંતમાં પણ તમને ક્યાંનું ક્યાં પહોંચાડી દે. માટે મનને બાંધવું પડે. એટલા માટે આપણા જીવનમાં નિયમ હોવા જોઈએ. કારણ કે નિયમથી માણસ ધીરે ધીરે પરિપક્વ થાય છે. માટે એટલા માટે ગુરુ આપણને નિયમ આપે કે બેટા રોજ 11 માળા કરજો, ગીતાજીનો પાઠ કરજો, ભાગવત કથાના 1 અધ્યાયનો પાઠ કરજો. આ નિયમ છે ને માટે કે નિયમ હશે તો મન બેસે, નહીં તો મન બેસે નહીં. કારણ કે ઘણી વાર આપણે જોઈએ છે કે કોઈ નવો નિયમ લેવાનું હોય ને ત્યારે હંમેશા મન ચાલબાજી કરે કે ભાઈ આપણે સારું કામ કરવું છે તો કે 11સથી ચાલુ કરશું. 11 આવે એટલે મને એમ કે 11 કરતાં તો પૂનમ સારી. ભાઈ પૂનમ આવે એટલે કે આ પૂનમ કરતાં આવતી પૂનમ તો એનાથી મોટી પૂનમ છે. એમ કરીને આપણને મન છે ને પાછું પાડ્યા કરે. માટે સારું કામ શું છે તો તરત જ કરવાનું. કલ કરેશો આજે જે કામ કરો. અને ખોટા કામમાં મન તરત જ, કે સરસ મજાનું પિક્ચર આવ્યું છે, 4 દિવસ પછી રવિવાર છે, જોવા જઈશું. તો કે રવિવારનું શું કામ છે? આપણે તો આજે રવિવાર જ છે, અત્યારે જ ઉપડો, ફટ લઈને એ વખતે તૈયાર થઈ જશે. ખોટા કામમાં તરત દોડશે અને સારા કામમાં મનને તમને પાછા પાડશે. માટે મનને બાંધવું પડે. એટલા માટે નિયમમાં બાંધવાનું છે. તો ભરતજી મહારાજે નિયમ કર્યા કે રોજ 108 માળા કરીશ. એટલે 6 કલાક માળામાં જાય. રોજ 3 કલાક ધ્યાન કરીશ. બાકીનો જે સમય છે એમાં બેઠા બેઠા ભગવાનનું ચિંતન કરીશ. મારા શરીરના માટે સમય આપીશ. આવી રીતે એમ કહેવાય કે સમયને આયોજન કર્યું. સવારના પહોરમાં ધ્યાન કરે છે,
બપોરે એમ કહેવાય કે જપ કરે છે, સાંજે જપ કરે છે, આવી રીતે નિયમ રાખ્યા અને ઝૂંપડીમાં બેસીને પોતાનું સરસ મજાનું જીવન જીવે છે. ગંડકી નદીના કિનારે નેપાળની અંદર પોતે આ ઝૂંપડી બનાવી હતી. કહેવાય કે એક દિવસની ઘટના છે કે પોતે નદી કિનારે બેઠા બેઠા ધ્યાન કરતા હતા, ભગવાનનું ચિંતન કરતા હતા. એમાં એક દોડતી દોડતી હરણી આવી. હરણી ગર્ભવતી છે, હરણીની પાછળ સિંહ પડ્યો છે, એને મરવાની બીક છે. દોડતી દોડતી આવે છે, મહારાજને ભટકાય છે. તો મહારાજ જાગી ગયા. હરણીને જોઈ, પણ હરણી એટલી બધી બીકમાં છે, એટલી બધી બીકમાં છે. પેલો સિંહ પાછળ પડ્યો છે. એને થયું કે નદી, હવે હું ક્યાં જાઉં? એને થયું કે નદી કૂદીને પેલી પાર જતી રહું. પણ નદી કૂદાય એવી નહોતી, પણ મરવું હતું એટલે મરવાથી બચવા માટે નદીને પેલે પાર કૂદવાની કોશિશ કરી. પણ જેવી કોશિશ કરી, એના ગર્ભની અંદર બાળક હતો, એ નદીમાં પડી જાય છે. એ પેલી પાર પડે છે પણ મરી જાય છે. પણ મરતા મરતા નજર એની મહારાજની સામે થાય છે અને આંખોમાં અશ્રુ સાથે કહેતી જાય છે, રડતી રડતી, કે મારા બાળકનું ધ્યાન રાખજો. પેલો સિંહ પેલા બાળકને લેવા માટે જાય છે. મહારાજ ઊભા થઈ જાય છે અને સિંહને ત્યાંથી કાઢે છે. એ નાના બચ્ચાને લઈ લેશે. એને દયા આવી ગઈ કે આ બચ્ચાનું હવે કોણ? તેમ કહેવાય કે ગાયનું દૂધ લઈને એમ કહેવાય કે બચ્ચાને પીવડાવે છે. ધીરે ધીરે કરતો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ હરણનું બચ્ચું નાચવા લાગે છે, ઊભું થઈને રમવા લાગે છે. એને ઘાસ ખવડાવે છે, એને દૂધ પીવડાવે છે, ધીરે ધીરે મોટું કરે છે. રોજ જે 108 માળા કરવાનો સંકલ્પ હતો, હવે ધીરે ધીરે 108 માળા થતી નથી, હવે 100 માળા થાય છે. ધ્યાન 3 કલાક થતું હતું, હવે 2 કલાક જ થાય છે. કારણ કે મારું હરણ ક્યાં ગયું? હરણને ખવડાવવાનું છે. હરણને બાંધીને ફરવા માટે નીકળે છે. હવે 50 માળા થાય છે. જેમ જેમ મોટું થાય છે પ્રેમ વધે છે. આમ ધ્યાન કરવા માટે બેઠા હોય તો હરણ આવીને ખોળામાં બેસી જાય છે. અરે મને કેટલું વાલ કરે છે, મને કેટલો પ્રેમ કરે છે. એટલે એ પાછા ઊભા થઈને એને લાડ કરવા લાગે. સમય વીતવા લાગ્યો છે. હવે માળા ક્યાં છે ખબર નથી. સાંભળો છો ને બધા? માળા ક્યાં છે ખબર નથી. આખો દિવસ હરણ ક્યાં છે, હરણ ક્યાં છે, હરણ ક્યાં છે, આમ કર્યા કરે છે. જીવનનો અંત સમય આવ્યો. કહેવાય કે બીજા બધા હરણોનું ટોળું આવ્યું તો હરણને થયું કે આ તો બધા મારા જેવા છે. તો હરણના ટોળામાં જતું રહ્યું અને મહારાજ રાહ જોવે છે કે હરણ ક્યાં ગયો, એને કોઈ મારી નાખ્યું હશે, ક્યાં ગયું? હરણ કરતા મૃત્યુ થયું. તો હરણ કરતા મૃત્યુ થયું. તો આ ભરતજી જે આખા દેશના રાજા, ભારત દેશ જેના ઉપર નામ પડ્યું છે, એ બીજા જન્મમાં હરણ બને છે. જય હો. વિચાર કરો. કારણ કે ગીતામાં લખ્યું છે કે અંત સમયે તમારા જેવા વિચાર હોય એવો તમારો જન્મ થાય. તો હરણ જ મનમાં હતું અને મૃત્યુ થયું, તો બીજા જન્મમાં હરણ બન્યા. વિચાર કરો કે થોડી જો સાવધાની ન રાખીએ તો શું થાય. અને એમાં અંત સમય અતિ મહત્વનો છે. તો ઘણા વિચાર કરે કે આખી જિંદગી લેવાનું શું કામ છે, આપણે અંત સમય સુધારી લઈશું. એમ અંત સમયમાં કોઈને ભગવાન યાદ આવતા નથી. યાદ આવે એટલા માટે રોજે રોજ માળા કરવાની છે કે અંત સમયે માળા કરેલી હોય ને રોજ, તો એ યાદ આવે. નહીં તો ઠેસ વાગે તો ઓ બાપા અને ઓ માત થાય. એમાં ભગવાન યાદ ન આવે. વિચાર કરો કે હરણનું ચિંતન કરતાં કરતાં મૃત્યુ થયું એટલે પોતે બીજા જન્મમાં હરણ બન્યા. માટે અંત સમય ખાસ ધ્યાન રાખજો. કારણ કે ઘણાને અંત સમયમાં પોતાની દુકાનો યાદ આવે, ખેતરો યાદ આવે, પોતાના બંગલા યાદ આવે, મિલકત યાદ આવે. એટલે ઘણા મર્યા પછી જાય નહીં, એ બંગલામાં જ ફર્યા કરે, અલગ અલગ રૂપ ધારણ કરીને ખેતરમાં ફર્યા કરે. પછી કે બાપા ખેતરમાં નાગ બહુ દેખાય છે. એટલે કે નાગ નથી, તમારા બાપા પાછા આવ્યા છે. એ ગોગ થઈને ખેતરમાં ફરે છે. કારણ કે મન એનું ખેતરમાં રહી ગયું છે. અને ઘણા તો પોતાના ઘરમાં જ આવે, બધાને ઓળખી જાય. પણ અમારા ભગવતી બા જેવા હોય ને એ ઓળખી જાય. એ છોકરાને રમાડતા રમાડતા કે ઓહો મુનિયો તો એના કે દાદા જેવો હશે. એ દાદા જેવો નથી, આ દાદો જ પાછો આવ્યો છે. આ દાદા જેવો નથી, આ દાદો જ કે પાછો આવ્યો છે. કારણ કે મન રહી ગયું છે ઘરમાં. માટે અંત સમયે મનને બહુ ખાસ ધ્યાન રાખજો. એને ભગવાનમાં લગાડજો. ભગવાનનું નામ લેશો તો મારું ને તમારું કલ્યાણ થશે. ભરતજી હરણ બન્યા, પણ હરણ બન્યા ને પણ ભક્તિ કોઈ દિવસ તમારી નિરર્થક ન જાય. તમે ગમે તેટલી ડિગ્રી પ્રાપ્ત કરી હોય, એન્જિનિયર બન્યા હોય, ડૉક્ટર બન્યા હોય, શિક્ષક બન્યા હોય, પણ તમારું મૃત્યુ થાય પછી બીજો જન્મ થાય ને તો તમારે ભણવું પડે, પાછું એકડેથી ચાલુ કરવું પડે. પણ ભક્તિમાં એવું નથી. આ જન્મમાં તમે ભક્તિ કરીને અમુક સુધી પહોંચ્યા હોય ને બીજા જન્મમાં તમારું મૃત્યુ થઈ જાય
તો તમારે બીજા જન્મમાં એકડાથી ચાલુ ન કરવું પડે કે જેમ કે ધ્રુવજી મહારાજે જેવી ભક્તિ શરૂ કરી, બાળપણમાં ભગવાન મળી ગયા, કે બાળપણમાં ભગવાન નથી મળ્યા, ગયા જન્મનું પુણ્ય હતું, ગયા જન્મની સાધના હતી, એટલા માટે બાળપણમાં ફળી છે. એટલા માટે ભગવાને કૃષ્ણએ કીધું છે કે મારો ભક્ત મારા માટે ભક્તિ કરતો હોય કે મારા દર્શન થાય, પણ જો એને મારા દર્શન ન થાય અને એનું મૃત્યુ થઈ જાય તો શું થાય? તો ભગવાન કહે છે કે બે રસ્તા થાય છે. એનો જન્મ શુચિનામ શ્રીમતામ ગેહે, હું એને બે જગ્યાએ જન્મ આપું છું. એક તો એને કોક શ્રીમંતના ઘેર એને જન્મ આપું છું, એટલે પૈસાદાર માણસના ઘેર, કે જે જગ્યા ઉપર એને કોઈ તકલીફ જ ના હોય, જેવો જન્મ થાય સુખી પરિવાર હોય, એટલે એને ભજન કરવું હોય તો કંઈ વાંધો ના આવે. અથવા તો કોઈ સાધુ પુરુષના ઘેર એને જન્મ આપું છું. સાંભળો છો ને? કોઈ સંતના ઘેર જન્મ થાય એનો, તો સંતના ઘેર જન્મ થાય તો જ્યારે ઉઠે ત્યારથી મંજીરા અને કરતાલ જ વાગતી હોય, એટલે એનું ચિત્ત મનમાં ભગવાનમાં લગાડવું ના પડે, આપોઆપ ભગવાનમાં એનું મન લાગી જાય. માટે ભક્તિ કરતા હોય, ભગવાનને યાદ કરતા હોય તો યાદ રાખજો કે આ જન્મમાં તો ફાયદો થશે, પણ કદાચ ભગવાનને પડે મૃત્યુ થઈ જાય તો આવતો જન્મ પણ મારો ને તમારો સારો ને સારો જ હશે. જય હો. સારા ઘરમાં, સારા પરિવારમાં આપણો જન્મ થાય, કે જ્યાં ધન સંપત્તિ હોય, અથવા કોઈ સાધુ પુરુષના ઘેર આપણો જન્મ થાય કે જ્યાં આપણને ભજન કરવાનો મોકો મળે. તો હરણ બન્યા હતા, પણ યાદ હતું ગયા જન્મનું બધું, એટલે હરણ બન્યા થોડા દિવસ થયા એટલે ખાવા પીવાનું છોડી દીધું તો 11 દિવસ થયા એટલે શરીર પડી ગયું. હવે જેવું હરણનું શરીર પડ્યું એટલે ફરીથી મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. એક બ્રાહ્મણના ઘેર જન્મ થાય છે, અને એ ઘરની અંદર પણ એમનું નામ ભરત જ પાડવામાં આવે છે. ભરત નામના દીકરા છે, ઘણા બધા ભાઈઓ છે, ઘણી બધી બહેનો છે, સરસ મજાનો પરિવાર છે. પણ નાનપણથી મગજમાં ખબર હતી કે ગયા જન્મમાં એક હરણમાં જીવ લગાવ્યો તો હરણ બનવું પડ્યું, તો હવે માતા પિતા બાળકો કોઈમાં મન લગાવવું નથી. માટે ધીરે ધીરે મોટા થવા લાગ્યા, ભણવા માટે મોકલ્યા. તો શિક્ષક સમજાવે, ભણાવે કે બેટા યાદ રાખો અને બોલો કે હંમેશા સત્યનું પાલન કરશો, હંમેશા સત્ય બોલશો. ગાયત્રી મંત્ર શીખવાડે, કોઈ મંત્ર શીખવાડે અને કહે કે આટલો મંત્ર યાદ કરીને આવવાનો છે, પણ 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, મહિનો થઈ જાય પણ કોઈ મંત્ર યાદ કરે નહીં. એટલે ગુરુજી માથું પછાડે કે આને તો કશી ખબર જ પડતી નથી, આનેમાં બુદ્ધિ નથી, કે તારે ભણવા આવું નહીં, ભણવાનું બંધ રાખ્યું. માતા પિતા કહે છે કે ઘરમાં કંઈક કર, તો ઘરમાં પણ લેવા માટે મોકલ્યા હોય કંઈ, અને લઈને આવે કંઈ, કશું બોલે નહીં, કોઈનું કશું સાંભળે નહીં. કીધું કે આ તો સાવ જળ જેવો છે. માટે નામ શું પડી ગયું? જળ ભરત. આ તો જળ જેવો છે, એટલા માટે એનું નામ જળ ભરત પડી જાય છે. દુકાનમાં મૂક્યા, તો દુકાનમાં વસ્તુ આપવાની હોય તો 1, 2, 3 વસ્તુ આપવા લાગે. 11, 12 અને 13 આવે એટલે 13 પછી આગળ ગણે જ નહીં, બધું સબ તેરા કરીને વધારેમાં વધારે આપે. અને ધંધામાં ખોટ જવા લાગી કે આને કીધું કે દુકાનમાં બેસાડવાને લાયક નથી. હવે કે એક કામ કરો, અને ખેતરમાં ઊભો રાખો, તો ચાડિયા તરીકે કંઈક ખેતરમાં ચકલીઓને ઉડાડે તોય બહુ છે. તો કહેવાય કે ખેતરમાં જઈને ઊભા રહ્યા તો જોઈ તો કોઈ ચકલી આવતી નથી, બધી ચકલી ઝાડ ઉપર બેઠી છે. તો વિચાર કરે કે ચકલીઓને ખાવાનું તો ખેતરમાં છે, અને ચકલીઓ તો ઝાડ ઉપર બેઠી છે, તો ભૂખી મરશે. એટલે ખેતરમાંથી જઈ અને ચકલીઓના પાસે ઝાડ બાજુ જાય છે ને કહે છે કે ઉડો ચકલીઓ, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલે ચિડિયા ભર ભર પેટ. ઝાડ ઉપરથી એમ કહેવાય કે ચકલીઓને ઉડાડે છે કે અહીંથી જાઓ ને ખેતરમાં જાઓ ને પ્રેમથી જમો, કારણ કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલે ચિડિયા ભર ભર પેટ. અવળું કરે છે. એટલે આખો પરિવાર એવો કંટાળ્યો કે મા બાપ કહે છે કે તું ઘરમાં રહેવાને લાયક નથી, નીકળી જા ઘરમાંથી. કહેવાય કે ભરતજી વિચાર કરે કે હું નીકળ્યો હોત તો મને ભક્તિમાં નડે કે મા બાપની સેવા કરી નહીં અને તું ભક્તિ કરવા આવી ગયો, પણ મા બાપ જ કહે છે કે હવે તું જા. એટલા માટે ઘર છોડીને આવે છે. હવે કોઈ બંધન નથી સંસારનું. હવે અલમસ્ત ભગવાનના એક સાચા સંત તરીકે જ્ઞાની મહાપુરુષ છે. કહેવાય કે ભોજન મળે તો ભોજન કરે છે, નથી મળતું તો સમજે છે કે આજ ભગવાનની ઈચ્છા હશે કે મારે ઉપવાસ કરવાનો છે. પણ કહેવાય કે જ્યારે તમારું સંપૂર્ણ જીવન ભગવાનના ઉપર હોય ને તો તમારી તમામ ચિંતા ભગવાન કરે છે. કહેવાય કે ગોસ્વામી તુલસીદાસજી મહારાજનો જન્મ થયો. કહેવાય કે માતાનું મૃત્યુ થાય છે, થોડા સમય પછી પિતાનું મૃત્યુ થાય છે, જે દાસી એમને સાચવતી હતી એનું મૃત્યુ થયું. ફરતા રખડતા કહેવાય છે કે કાશીમાં આવે છે. નથી કોઈની પાસે માગી શકતા, નથી કોઈની પાસે કહેતા કે મને ખાવું છે,
પણ કહેવાય કે એ ગોસ્વામી તુલસીદાસજી મહારાજને ખવડાવવા માટે ખુદ અન્નપૂર્ણા મા પાર્વતી દિવસમાં એકવાર આવતા હતા અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજને ખવડાવતા હતા. કારણ કે જ્યારે ભક્ત પોતાની ચિંતા નથી કરતો ત્યારે એની ચિંતા એનો ભગવાન કરે છે. ભગવાનને ચિંતા થઈ કે આ કેમ કરીને કરશે. નરસિંહ મહેતાના ઘેર એકવાર બે વાર નહીં 52 વખત ભગવાન એટલા માટે જ આવ્યા કે નરસિંહ મહેતા પોતાની ચિંતા નહોતા કરતા. નરસિંહ મહેતા કોની ચિંતા કરતા હતા? હંમેશા ભગવાનનું ચિંતન કરતા હતા, કોઈની ચિંતા નહોતા કરતા. એટલા માટે ભગવાન આવે આમ હું ને તમે જે દિવસે નિર્ભાર થઈ જઈશું કે મારા ઉપર કોઈનો ભાર નથી, કારણ કે હું મારા ભગવાનના રથમાં બેઠેલો છું, મારો બધો ભાર મારો ભગવાન પડે છે અને હું ભગવાનના શરણમાં છું. પણ પછી એમાં કપટ ના ચાલે હો, કે તકલીફ પડે એટલે ભગવાનને યાદ કરવાનું, સારું હોય એટલે બધું ભજન ભૂલી જવાનું, એવું નહીં. નરસિંહ મહેતાના ઘેર સારો પ્રસંગ ખોટો પ્રસંગ બધું ભગવાનને આગળ છે. કંઈક પણ સારું થાય તો પણ ભગવાનની કૃપા, અને કંઈક ખોટું થાય, એના પત્ની મરી ગયા. વિચાર કરો કે સારું થાય તો આપણે બધા સારું સારું કહીએ ને, પણ નરસિંહ મહેતાના પત્ની મરી ગયા. વાલા નહોતા એવું નહીં, બહુ વાલા હતા. કારણ કે ભક્તિમાં મદદ તો એ જ કરતા હતા. કોઈ સંતો આવે તો કે જમણવાનું તો કોણ બનાવતા હતા? કોઈ દિવસ એમ કહેવાય કે ના નથી કીધું, સેવા કરતા હતા, ખભો ખભા મિલાવીને રહેતા હતા. પણ સમાચાર મળ્યા કે તમારા પત્નીનું મૃત્યુ થયું તો શું બોલ્યા ખબર છે? ભલું થયું, ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. વાલા ના હોય ને બોલે તો બધા બોલે, પણ વાલા હતા, મદદ કરતા હતા. આનો અર્થ શું છે? કે જે થયું એ સારું, જે થાય છે સારું થાય છે. સુખ આપે તો પણ ભગવાન હું રાજી, અને મને દુઃખ આપે તો પણ ભગવાન રાજી, એવું જે માને એના તમામ કામ ભગવાન કરે છે. ઋષભદેવજી મહારાજ નીકળી ગયા છે, ભગવાન એનું ધ્યાન રાખે છે. અલમસ્ત શરીર છે અને ઝાડ નીચે બેસી એકાંતમાં એ અલખને આરાધે છે. કહેવાય કે જંગલના માણસો બધા ભેગા થયા હતા અને એક માણસની બલિ આપતા હતા. નક્કી કર્યું કે આ દિવસે બલિ આપવાની છે, તો એક માણસને તૈયાર કરીને એની બલિ આપવાની તૈયારી હતી. પણ એક મહારાજ પૂજારી એને જોવે છે, પહેલાં બરોબર તપાસ કરે છે, તો એના હાથમાં વાગેલું હતું, એક આંગળી નહોતી. મેં કીધું કે આની બલિ ન અપાય, આની આંગળી નથી, તો એ માણસને છોડી દેશે. તો જંગલનો માણસ કહે છે કે તો પછી મારે આજે બલિ આપવાની છે, તો કે એક કામ કરો, જંગલમાં જાઓ અને કોઈક બીજો મળી જાય એને લઈ આવો, બલિ તો આપવી પડશે. માટે મોકલે છે, લેવા માટે જાય છે. જંગલમાં બીજું કોઈ નથી મળતું, જળ ભરતજી મળી જાય છે. તો કીધું મહારાજ અમારી જોડે ચાલો. તો કે ક્યાં જવાનું છે? તો કે પૂજા કરવા. હા, તો કે પૂજા કરવી તો મને બહુ ગમે છે. કે તો તમે ચલો. એ તો ભગવાનના ચિંતનમાં, ભગવાનના નામમાં એમ કહેવાય કે પહોંચે છે. એમને સરસ મજાના નવડાવ્યા, સરસ મજાના કપડાં પહેરાવ્યા અને સરસ મજાનો થાળ જમાડ્યો. જળભરતજી રાજી રાજી થઈ ગયા કે આવું કરવાનું હોય તો રોજ આવીશો. પેલા ક્યાં કહેવાય કાલ બચો તો ને, આજે જ આ મળશે ને, આજે પહેલો ને છેલ્લો દિવસ છે, મજા કરી લો. અને કહેવાય કે બરોબર ખવડાવી પીવડાવીને બલિ આપવાની જગ્યા હતી, આમાં કીધું આમાં માથું નાખો. સામે ભદ્રકાળી મહાકાળીની મૂર્તિ હતી. કીધું આમાં માથું રાખો. માતાજીની સામે જોઈને કીધું કે માં તું સંભાળજે કરીને એમ કહેવાય કે માથું મૂક્યું. અને પેલો જંગલનો માણસ એમ કહેવાય કે હાથમાં ખડક લીધો અને જ્યાં બલિ આપવા જાય, પણ પોતાનો દીકરો મરે કઈ માં જોઈ શકે? એક સામાન્ય માં પણ ના જોઈ શકે. તો આ તો માં ભગવતી હતી, મહાકાળી હતી. કહેવાય કે મૂર્તિમાંથી કડાકો થાય છે, હાથમાંથી એમ કહેવાય કે ખડક ખેંચી લે છે. જે મારવા આવે છે એને મારવા જાય છે માં. પેલા બધા ભાગે છે, ભાગો ભાગો. જળ ભરતજીની રક્ષા માં ભગવતી કરે છે. માએ રક્ષા કરી અને માં સામે સાક્ષાત પ્રગટ થઈ. માં મારા માટે તારે કષ્ટ લેવું પડ્યું, તારે આવવું પડ્યું. આપણે તો રાજી થઈ જઈએ, પણ રાજી તો થયા, પણ કીધું માં મારા માટે તારે કષ્ટ લેવું પડ્યું, તારે આવવું પડ્યું. ત્યારે માં કહે છે મારે ક્યાંથી આવવું નથી પડતું, હું તો દરેક જગ્યા ઉપર બિરાજમાન જ હોઉં છું. કણે કણમાં મારો વાસ હોય છે, બસ દેખાતી નથી એટલી. હું તો દરેક જગ્યા ઉપર હોઉં છું. બેટા મારા દીકરાનું કોઈ અહિત કરે મને કેમ ગમે? અને એ વખતે એમ કહેવાય કે જળભરતજી મહારાજ માતાજીની સ્તુતિ કરે છે, માતાજીની પ્રાર્થના કરે છે અને શું કહે છે કે જેમ મારી રક્ષા કરીને માં, એમ તારા તમામ ભક્તોની રક્ષા તો કરજે, એવી પ્રાર્થના કરે છે. કે રક્ષા કરો ને માં પાવાગઢ વાળી, મેર કરો ને મહાકાળી રે. રક્ષા કરો ને મહાપાવગઢ બધા તાલી પાડીને બોલજો. મેર કરો ને મહાકાળી રે. રક્ષા કરો ને મા પાવાગઢ વાળી,
મેર કરો ને મહાકાળી રે રક્ષા કરો ને મા પાવાગઢ વાળી મેર કરો ને મહાકાળી રે રક્ષા કરો ને મા પાવાગઢ વાળી મેર કરો ને મહાકાળી રે રક્ષા કરો ને મા પાવાગઢ વાળી મેર કરો ને મહાકાળી રે પહેલાત યુગમાં ઉમિયા કહેવાણા શિવ શંકર ઘેર રાણી રે પહેલા તે યુગમાં ઉમિયા કહેવાણા શિવ શંકર ઘેર રાણી રે હા પહેલાત યુગમાં ઉમિયા કહેવાણા શિવ શંકર ઘેર રાણી રે પહેલા તે યુગમાં ઉમિયા કહેવાણા શિવ શંકર ઘેર રાણી રે ભસ્માસુરનો સંહાર કીધો ભક્તોના દુઃખ હરનારી રે ભસ્માસુરનો સંહાર કીધો